નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। હાલ બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના થરાદ ખાતે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા થરાદ ખાતે જાહેર સભાને સંબોધિત કરવામાં આવી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોરે ભાજપ સરકારને આડે હાથ લીધી છે। ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હોવાની, પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો હતો। સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા, લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે। આ લોકો તો જતા રહેશે ને જ્યારે જશે તે અનેક આઈપીએસ જેલમાં જોવા મળી રહ્યા છે। આ કોઈના થયા નથી તો તમારા શું થશે તેવું ગેનીબેને કહ્યું છે। સાથે સાથે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાપખા માર્યા। વેચાણ માલ નથી કે વેચાઈ જઈએ, હવે પેપર ફોડવાવાળા લોકોને આપણે ફોડવાના છે તેવું ગેનીબેને કહ્યું છે। પહેલા લોકો ગોરાઓને કાઢતા ફંડિંગ કરતા હતા, હવે ચોરોને કાઢવા માટે લોકો ફંડિંગ આપી રહ્યા છે। ચોર નહીં, ચોરની માને ગોતવાની છે। આપણે ડમી સામે નહીં, આપણે એક વ્યક્તિ સામે જ ચૂંટણી લડી રહ્યા છે। ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી છે। મેવાણીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવારને સમર્થન આપવા માટે જાહેર સભાનું આયોજન કર્યું છે। આજે તમે એમ જુઓ કે જિગ્નેશભાઈ અને કોંગ્રેસ અને અમારા સૌના સમાચારને અનુસંધાને જ્યારે આટલા લોકો સ્વખર્ચે આવતા હોય ત્યારે એક આ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે। અને લોકોને એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે એ આપણે સૌની નજરની સામે દેખાય છે। ત્યારે તમામ સંસાધનો એ લગાડવા હોય લગાડી દે, પણ જ્યારે પ્રજા નક્કી કરે છે, મતદારો નક્કી કરે છે તો એને કોઈ રોકવાવાળું લોકશાહીની અંદર નથી। બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાવાળાને હું એટલું જ કહેવા માગું છું કે બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે। પહેલાં 1948માં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી, અને આ 2024ની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે, ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને લૂંટ્યા છે, જેણે ભયંકર રીતે શોષણ કર્યું છે, એવા લોકોને શીખ આપવા માટેની, એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે। ત્યારે બનાસકાંઠાની જનતા અઢારે આલમ 36 કોમ 7/5/2024ના રોજ મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ આપશે। દિલ્હીની સડકો પર 750 ખેડૂતો બલિદાન આપવા માટે ભાજપની સરકારના રાજમાં મજબૂર બન્યા, અને જેની બહેનો વિધવા થઈ એના મંગળસૂત્રની ચિંતના જે નરેન્દ્રભાઈના ભાજપની સરકારે ના કરી હોય, એ સરકારને પાડવું એ નાગરિક કર્તવ્ય સમજું છું। આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે દલિત, આદિવાસી, ઓબીસી વિરોધી છે, આંબેડકર વિરોધી છે, બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે। એ વાત સમગ્ર ગુજરાત અને દેશનો દલિત, આદિવાસી, ઓબીસી સમાજ સમજી રહ્યો છે। જે પ્રમાણે ભાજપની સરકારે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે, એમ અમે પણ નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં બનાસકાંઠા અને પાટણમાંના સમગ્ર ગુજરાતના દેશમાં આ આરએસએસ અને ભાજપનો અમે પણ રગડો કાઢી નાખવાના છીએ। અને એટલા માટે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણના નામે આ 5000 દલિત સમાજના લોકોએ વાવ થરાદની ધરતી પરથી જે પ્રતિજ્ઞા લીધી કે જીવનમાં આરએસએસની શાખામાં પગ નહીં મૂકીએ અને જીવનમાં કદી ભાજપને વોટ નહીં આપીએ। જિગ્નેશભાઈ મેવાણીના અધ્યક્ષસ્થાને